હા તો વિવાદ રાખો ને તમને તમારે જે તમને જોડ્યા હું તમને જોડાવી છે એટલે પછી જોડશો એટલે ખબર પડશે તમને આમાં તો અમારે નતું ખબર સાહેબ ફોટામાં રામ ધંધે ચડાવ્યો રામને ધંધે ચડાવ્યું સરપંચ હમણાં રાજીનામું દઈ દીધું હું દેવરાજ આજકાલ આપણે જોઈએ છે કે અધિકારી રાજમાં ચા કરતા કેટલી વધારે ગરમ દેખાય છે ભાઈ. વાત આજે કરવી છે કચ્છની કે જ્યાં લાકડિયા ગામમાં ચા કરતા કેટલી વધારે ગરમ થઈ આ કહેવત હતી અત્યાર સુધી, પણ મારી હારે ખબર નથી કે સાચી પડી જાય, અને સાચી પડી પણ ગઈ. લાકડિયા ગામના તલાટીનો એક વિડીયો વાયરલ થયો અને વિડીયો વાયરલ થતાં જ વિસ્તારમાં ખળભળાટ મચી ગયો. એ તલાટીના શબ્દો હતા કે સરપંચને હમણાં જ રાજીનામું અપાવી દઈશો. આ તલાટીની દાદાગીરી છે અને તલાટીની દાદાગીરી સામે હવે ગ્રામજનોમાં રોષ ફેલાયો છે અને હવે આવેદનો નિવેદનો આપવાના શરૂ થઈ ગયા છે. પુરાવા તો ઘણા બધા એ તલાટીની સામે આવ્યા છે. તલાટીને આટલો પાવર કોનો છે? નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ અને આપની સાથે હું છું ભાવિક. પહેલા તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો યુટ્યુબ ઉપર અમારી ચેનલને હમણાં જ સબસ્ક્રાઇબ કરી લેજો, બેલ આઇકનને દબાવી દેજો, જેથી કરીને પડે પડના સચોટ સમાચાર તમને તમારા મોબાઈલ પર તરત જ મળી રહે. વાત કરવી છે કચ્છની કે જ્યાં લાકડિયા ગામના લોકો તલાટીની દાદાગીરીને લઈને રોષે ભરાયા છે. લાકડિયા ગામના લોકો આજે કલેક્ટર કચેરીએ ભેગા થઈ હોબાળો મચાવ્યો. ગ્રામજનોએ કલેક્ટરને તલાટી વિરુદ્ધ આવેદન પાઠવતા કાયદાકીય કાર્યવાહી કરવાની માંગ કરી. રોષે ભરાયેલા લાકડિયા ગામના લોકોની માંગ છે કે તલાટીને તાત્કાલિક રીતે સસ્પેન્ડ કરી દેવામાં આવે. હવે સસ્પેન્ડ કરવાની વાત ક્યાંથી આવી? હવે એક સામાન્ય ઉદાહરણ આપું કે હું ગામનો સરપંચ છું. હું એમ કહું કે ભાઈ આ ગામમાં વસ્તુ થવી જોઈએ, તો એટલીસ્ટ એ તલાટીએ મારું ફોલો કરવાનું હોય, મને ફોલો કરવાનું હોય, ના કે મારે એમને ફોલો કરવાના હોય. હું એમ કહું કે આ થશે તો તલાટીએ એની ફાઇલો મંજૂર કરાવવાથી લઈ ગ્રાન્ટો આવતી હોય એ બધીની હિસાબ કિતાબ રાખવાનો હોય છે. પરંતુ કચ્છના લાકડિયા ગામમાં શું થઈ કે ત્યાં સરપંચ ઉપર તલાટી કહેવાય ગયા ભાઈ. કેમ? આ તલાટીને પાવર કોનો છે? તલાટીની પાછળ હાથ કોનો છે? કંઈક હશે તો જ ને. હવે બીજી વસ્તુ એ કે સાહેબ એક પુરાવો સામે આવ્યો છે. સીસીટીવી કેમેરાના ફૂટેજ સામે આવ્યા છે કે જેમાં એ તલાટી કંઈક કાળું ધોળું તો કરી રહ્યો છે. કારણ કે સીસીટીવી જ્યારે લાગેલા હતા એટલે પહેલાં એક પંખો લગાડવામાં આવે છે. એ પંખો લાગ્યા બાદ પાછો એક ખુરચી પર બેસી જાય છે ને પછી ખુરચી પરથી પાછો ઊભો થઈને કેમેરાને તરોડી મરોડીને ઊંધી બાજુ કરી નાખે છે, એટલે જેથી કરીને કંઈ કાંડ કરવાનું હોય ને તો ખબર ન પડે. પણ એને ક્યાં ખબર છે ભાઈ? તલાટી ભાઈ પણ નહીં, તલાટી સાહેબ, હાલો ને એમ રાખો, તલાટી સાહેબ તમને નથી ખબર કે તમે 2 આંખ છો ને તો એ 1000 આંખ બરાબર છે. એ બધું જ કેદ કરી લે છે ને એ સીસીટીવી ફૂટેજ બહાર આવવા કોઈ મોટી વાત નથી. કારણ કે જે સત્ય સાથે લડતું હોય ને તલાટી સાહેબ, એને બધું જ મળી રહે છે, પણ મહેનત કરવી પડે. તમે ખોટું કર્યું છે, હું કહું છું તમે ખોટું કર્યું છે ભાઈ. આવી દાદાગીરી તો ન હોય. તમે ગ્રાન્ટ પાસથી લઈને જે તમારા હિસાબ કિતાબ રાખવાની છે ત્યાં સુધી બરોબર વાત છે, પણ લાકડિયા ગામના એ સરપંચ એમણે જે આરોપો લગાવ્યા છે કે ભાઈ લાકડિયા ગામના તલાટીનો એક વિડીયો વાયરલ થયો, ત્યારબાદ ગ્રામજનોમાં ભારે નારાજગી જોવા મળી. સોશિયલ મીડિયા સામે આવેલા એક વિડીયોમાં તલાટી ખુલ્લે આમ ધમકી આપતા જોવા મળી રહ્યા છે. વિડીયોમાં દેખાય છે કે તલાટી જયેન્દ્રસિંહ વાઘેલા પોતે જ સરકાર અને પોતે જ કાનૂન છે અને પોતાનું જ શાસન ચલાવે છે આવું બતાવવા જોવા મળી રહ્યા છે. પેલા એ વિડીયો જુઓ કે જેની અંદર એ તલાટી એ દાદાગીરી કરતો દેખાય છે અને કહે છે, એવું બોલે છે ને મોઢે, સરપંચને સસ્પેન્ડ કરાવી દઈશું. હા, આ ધમકી છે. વિડીયો જુઓ તમે એ તલાટીનો. બતાવો હજુ સાહેબ તમારું રિસીવ કરેલું કોપી મૂકીશ તમને. હા બતાવો, લાવો મારી સહી વાળી લાવો. તમારી સિવાય નહીં, સરપંચ દરખાસ્ત મૂકી મારી સહી વાળી લાવો ને. તમે કહો ને રિસીવ કરી હતી તમે. રિસીવ સરપંચે કહી બસ તમારે સરપંચને રિસીવ કરી, મને નથી દીધી. મને શું દીધી? સરપંચે ઓલી વિક્રમભાઈ વાળી અરજી દીધી. ઈ નહીં વીસી બરાબર, વિક્રમભાઈ વાળી દીધી. વીસી દીધી છે. વીસીમાં તમે વાંચીને તમે ના પાડી દીધી ભાઈ આ નહીં આ તો ના ચાલે ને. એમ કઈ દરખાસ્ત મેં મૂકી એમ કઈ કેમ ના ચાલે ને? કે તમે કઈ ગ્રામ સભામાં મુદ્દો જ નથી વીસી નો. પેલા તો વીસી નું રાજીનામું મંજૂર નથી થયું તો ક્યાંથી થાય? લઈ લેવું જોઈએ. હા તો હવે નવી મિટિંગમાં વીસી ની નિમણૂક માટે આ તો વિવાદ પડી જાય તો મારે બધું હા તો વિવાદ રાખો ને તમને તમારે જે થાય રાખો. વિવાદ તમને જોડ્યા પછી હું તમને જોડાવું.
આમાં હું દોડવાનું? એ દોડાવી છે એટલે પછી દોડશો એટલે ખબર પડશે તમને. આમાં તો કાંઈ અમારે નતું પત્ર થાય. અમે ફોટામાં છે. એ તો આખું ગામ ધંધે ચડશે. ગામને ધંધે ચડાવી દીધું. હે? કાંઈ સરપંચ હમણાં રાજીનામું દઈ દઈશ. હું દેવડાવીશ. હા, કરાવી નાખો. કાંઈ આ વિડીયો જોયા પછી તો મને એટલું ખરેખર ખબર પડે છે કે ભાઈ આ પોતે જ ત્યાં સરકાર, પોતે જ કાયદો અને કાનૂન બનાવવા વાળા લાગે. સાહેબ, પાવર ક્યાંથી આવી જાય છે આવા લોકોને? ચા કરતા કેટલી ગરમ, તમારો હોદ્દો શું છે તો જુઓ સાહેબ. થોડી માન મર્યાદા તમે તો રાખો ભાઈ. આ તલાટીને મારે કેવું છે કે સરપંચ છો તો તમે છો. સરપંચ જે કે તમારે કરવાનું હોય, ના કે તમારે સરપંચની સામે થવાનું હોય. એટલે તમે કહેશો એટલે શું સરપંચને સસ્પેન્ડ કરી દેશો એમ? એટલે કદાચ સરકાર મને લાગે તમારાથી ચાલતી હોય કે ભાઈ આમને નેતા બનાવો, આમને ધારાસભ્ય બનાવો, આમને સાંસદ બનાવો, તો એકવાર તમને તલાટીને, એટલે એમ સરકાર કદાચ કહેતી હશે ને કે ભાઈ તલાટીને પૂછો ને, પેલા લાકડિયા ગામના તલાટી છે એમને પૂછો કે કોને મંત્રી બનાવવા. હદમાં રહ્યો તો સારી વાત છે સાહેબ. કારણ કે અત્યાર સુધી ગ્રામ પંચાયતમાં જે ગ્રાન્ટો પાસ થતી હોય ને એ લોકોને મળતી પણ નથી. એવી જગ્યાએ તમે બેઠા છો, જો કદાચ એક બે ગ્રાન્ટો તમે સારી એવી ગામમાં વાપરો ને તો ગામના લોકોના આશીર્વાદ મળે, પ્રમોશન મળે સાહેબ તમને. પણ આવું તો કરવું નથી. લોકોને અલગ રસ્તે જવું છે, જે સરળ રીતે જવાય. થોડી મહેનત કરી હોત તો લોકોના આશીર્વાદ મળે. આજે આ દિવસ જોવાનો વાત ના આવત તમારો. તલાટી કોઈને કહી રહ્યા છે કે સરપંચને હું હમણાં જ રાજીનામું અપાવી દઈશ અને જો બહુ બબાલ કરીને તો આખા ગામને ધંધે ચડાવી દઈશ. તલાટીની આવી દાદાગીરીનો વિડીયો સામે આવ્યા બાદ ગ્રામજનોએ ભેગા થઈને તલાટી વિરુદ્ધ હવે મોરચો માંડ્યો છે. એ વિડીયો પણ જુઓ કે જેમાં સીસીટીવીનું કારસ્તાન ઝડપાયું છે. સીસીટીવી ફૂટેજ અને સીસીટીવી કેમેરો કે જેને મરોડી તરોડીને અલગ દિશામાં રાખવામાં આવે જેથી કરીને કંઈક કાંડ થાય ને, મને સાહેબ ખીજ ચડે છે આવા લોકોથી. સારા એવા હોદ્દા ઉપર તમે બેઠા છો, બીજા તમારા એક તલાટીને કારણે અન્ય તલાટીઓ છે ને તે બદનામ થાય છે. ઘણા એવા સારા તલાટીઓ મેં જોયા છે કે જ્યાં આપણે જઈએ ને તો 5 મિનિટની અંદર કામ કરી દે કે ભાઈ આપણને હેરાન ન થવું પડે. અને એક બાજુ આવા તલાટીઓ છે કે સાલાઓ પોતાને જ સરકારને પોતાનું જ કાયદો કાનૂન માને છે. વિડીયો જુઓ સીસીટીવી કે જેમાં એ સીસીટીવી કેમેરા સાથે શું છેડછાડ કરે છે.
તલાટીનું જોહુકમીપણું સહન ના કરતા લાકડિયાના જૂથ ગ્રામ પંચાયત સહિત ગ્રામજનો પણ હવે કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા, કારણ કે લાકડિયા ગામના લોકોનું માનવું છે કે હજુ પણ લોકશાહી છે અને તંત્ર પ્રજાની વાત સાંભળે છે અને તેના પર જરૂર કામગીરી કરે છે. ગ્રામજનોએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવતા તલાટી વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ કરી છે. તેમનું કહેવું છે કે વાયરલ વિડીયોએ સચોટ સાબિત છે કે તલાટી પોતાની મનમાની કરવા કેટલી હદે જઈ શકે છે. આથી તલાટીને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવામાં આવે. આને કહેવાય ચા કરતા કેટલી ગરમ. ગામનો તલાટી આટલી બધી દાદાગીરી કરતો હોય તો પછી તેના ઉપર પદ ઉપર બેઠેલા કેટલી દાદાગીરી કરતા હશે તે વિચારવું રહ્યું. એ પ્રતિક્રિયાઓ પણ સાંભળો ગ્રામજનોની, કે જેમાં જ્યારે આવેદનપત્ર પાઠવવા ગયા ત્યારે આખી હકીકત શું જાણવા મળી ને ગ્રામજનોએ શું હકીકત જણાવી મીડિયાને. લાકડિયા ગામના તલાટી શ્રી જયેન્દ્રસિંહ વાઘેલા કે જેઓ એમની ફરજ બેદરકારી, કિનાખોરી અને જાતીય સતામણી જેવો અભિગમ ધરાવે છે, એવા તલાટીની ઉપર કડક કાર્યવાહી થાય અને એમને તરત ને તરત સસ્પેન્ડ કરીને કડક કાર્યવાહીના પગલાં લેવામાં આવે, એના માટે અત્યારે અમે માનનીય કલેક્ટર સાહેબ શ્રીને અમે અત્યારે આવેદનપત્ર આપ્યું છે અને એમને પણ સાંત્વના આપી છે કે અમે તરત પગલાં લેશું. અને જો આ કાર્યવાહીમાં હવે કંઈ આગામી 7 દિવસની અંદર જો પગલાં લેવામાં નહીં આવે તો અમારો સમગ્ર લાકડિયા ગામ છે ઉગ્ર આંદોલન અમે કરશું અને એક મેસેજ પૂરો પાડશું કે ગમે એટલા સરકારી બાબુઓને તમે રાજકીય વખત ધરાવતા હો ને સાવરતા હો તો લાકડિયા પ્રજા એનો સંદેશ દેવા માટે તૈયાર છે, એનો જવાબ દેવા માટે સક્ષમ છે. અમે આજે સમજો 120 કિલોમીટર દૂર અહીં અમે કોઈ પણ લોકોએ પાણી નથી પીધું. એ ગામ હિત માટે થઈને અમે અત્યારે અહીંયા ઉપસ્થિત રહ્યા છે, ગામની અસ્મિતા બતાવવા માટે ઉપસ્થિત રહ્યા છે. તલાટી સાહેબનું એટલો ગેરવર્તનનો અત્યારે વિડીયો વાયરલ થયેલો છે, આપ તમામ જોઈ શકો છો મીડિયાના માધ્યમથી. ખુલ્લેઆમ તેઓ ધમકી આપી રહ્યા છે કે ગામને અમે ધંધે લગાડી દેશું. તો એ કયા રૂઆબ સાથે ને કયા એવા તો એમના અધિકારીઓને એવો અધિકારીઓ એમને છાવરે છે કે એવો નેતાઓ છાવરે છે કે ખુલ્લેઆમ આટલી સોશિયલ મીડિયાના માધ્યમથી એવી ધમકી આપી રહ્યા છે, એવો મેસેજ આપી રહ્યા છે. અને એવા તો કેવા કાળો કામો કરવા છે કે જ્યાં કેમેરા લગાવવામાં આવ્યા છે પંચાયતમાં, તો એ કેમેરાઓ પણ એના બિંદાસ ખુરશી ઉપર ઊભા થઈને અને એ કેમેરાઓ બંધ કરી રહ્યા છે. લાકડિયાની પ્રજા એમના ઉપર એટલી બધી હેરાન થઈ છે. સામાન્ય બાબતનો આવકનો દાખલો કઢાવવા માટે પણ લાકડિયાને પ્રજાને 2 દિવસની રાહ જોવી પડે છે. અને એવા કોઈ અત્યારે હાલ સરકાર ગામડાઓને પુનર્જીવિત કરવા માટે સરકાર સરસ અભિગમ અપનાવી રહી છે. પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ મકાનો પાસ કરી રહી છે, તો એમાં પણ ક્યાંક ને ક્યાંક પોતાનો ભાગ લેવા માટે ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચારની રકમ પણ માંગે છે. એવા લોકો અમારી સાથે પણ આવેલા છે કે એમની પાસે માંગણીઓ કરેલી છે. તો આપ તમામ મીડિયા અને પ્રેસ મીડિયાના માધ્યમથી અમે કડક એક સંદેશ દેવા માંગી છીએ કે આમના ઉપર કડક કાર્યવાહી થવી જોઈએ, એમને સસ્પેન્ડ કરવા જોઈએ. અને જો આગામી દિવસોમાં જો એમના ઉપર એક્શન નહીં લેવામાં આવે તો અહીં જેટલા પણ ગામના છે એ ગામના લોકો તમામે તમામ અંજળ ત્યાગી અને બહાર ચક્કાજામ અમે કરશું. એવા ઉગ્ર આંદોલન સાથે કાયદામાં રહીને અમે આગળ વધશું. એવી આપણે રજૂઆત કરી છે. તમે કોઈ લોકપ્રતિનિધિ કે કોઈ અધિકારી આજે એ સમજો કે 1.5 મહિના જેવું સમય થઈ ગયો. અમે સ્થાનિક ધોરણેથી ચાલુ કરેલું છે. ટીડીઓ સાહેબને, માનનીય ટીડીઓ સાહેબને પણ અમે અરજીઓ કરેલી છે. પછી ન છૂટકે અમારે ડીડીઓ સાહેબ, માનનીય જિલ્લા વિકાસ અધિકારીને અમે કેવી કરેલી છે, લેખિત ફરિયાદ કરેલી છે. અને એમાં પેન ડ્રાઈવ સાથે વિડીયોના પ્રૂફ પણ અમે આપેલા છે. પણ એમાં કોઈ કાર્યવાહી ન થતા ન છૂટકે વિડીયો વાયરલ સોશિયલ મીડિયાના માધ્યમથી કરવું પડ્યું. અને લોકો અને અત્યારે હાલ જોઈને પણ લોકો આશ્ચર્યચકિત છે કે આટલું ખુલ્લેઆમ એ લોકો ધમકી આપી રહ્યા છે, તો આ લોકો અધિકારીઓ કેમ આગળ કાર્યવાહી નથી કરતા. હાલમાં વચ્ચે એક વિસ્તરણ અધિકારી દ્વારા એક કાર્યવાહી માટે ત્યાં આવેલા હતા અને એમને આશ્વાસન આપ્યું છે કે ડીડીઓ સાહેબે આમાં કડકમાં કડક એમના ઉપર કાર્યવાહી કરશું અમે, એવો એમને આશ્વાસન પણ આપેલો છે. પણ હજી સુધી કાંઈ એવું કાંઈ એક્શન ઉપર ક્યાંય જોવા નથી મળ્યું. હું આ પંચાયતમાં ગઈ ખાલી સહી માટે, તો કે આજ નહીં કાલ આવજો. હવે બુધવારે કે આવજો. બુધવારે ગઈ તો તલાટી આજે અમને. હવે કે એનો બીજો માણસ રાખેલો તો એમ કે હવે મંગળવારે આવજો. મંગળવારે ગઈ તો તલાટી આજે અમને. એટલે અમારે ધક્કા જ ખાવા. એ નોકરી નથી કરતો, હું આ પૈસા નથી લેતો, પગાર નથી લેતો. કેમ હું આ પંચાયતમાં હાજર નથી રહેતો? પાછા પૈસા માંગે 100 રૂપિયા આપો તો મને સહી કરી દઉં. એટલે કેટલા સમયથી આવું ચાલે? આવો સમયથી તો ચાલે જ છે. કોઈના કામ કરી નથી દેતો. કેના કામ કરી દીધા? કોઈના કામ નહીં કીધા. ખાલી સહી માટે તારકનો દાખલો કાઢવો હોય તો કાંઈ કામ જ નથી કરી દેતો. તો આખો વિડીયો જોયા પછી તમે મેં તો સાબિત કરી દીધું છે
કે ઓલી કહેવત હતી ચા કરતા કેટલી વાળી, એ કચ્છના લાકડિયા ગામમાં આ સરપંચ શું માફ કરજો, આ તલાટીએ સાબિત કરી દીધું કે ભાઈ ચા કરતા તો કેટલી ગરમ જ હશે, એટલે કેટલી ગરમ હશે તો જ ચા ગરમ થશે. આ સાબિત થયું છે અને આ કહેવત એ સાચી પડી છે. તલાટીનો જે વિડીયો ને બધું વાયરલ થયું હતું, એ વિડીયો વાયરલ થયા બાદ હવે એમને સસ્પેન્ડ કરવાની, તાત્કાલિક સસ્પેન્ડ કરવાની માંગણીઓ ઉઠી છે. જો એમને સસ્પેન્ડ નહીં કરવામાં આવે તો સ્વાભાવિકપણે અન્ય બીજું પણ કંઈક ખોટું થઈ શકે છે. અને જે ગ્રામજનોને એવું કહે છે કે હું બધાને ધંધે લગાડી દઈશ, ધંધે તો હવે તલાટી સાહેબ તમે લાગી ગયા છો. આ વિડીયો જોઈ લેજો એકવાર. તલાટીના કાંડ પર તમારું શું માનવું છે એમને કમેન્ટ કરીને ખાસ જણાવજો. જોતા રહેજો ન્યૂઝ રૂમ. નમસ્કાર.